જય માતાજી મિત્રો બધાને મારી આ ચેનલ ગુજ્જુ જીવન રસની કહાનીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને હા મિત્રો, તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી અવનવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે। અને આજે આ વિડીયોમાં જાણીશું કે માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવન સફળ થતું નથી, જ્ઞાનને જીવનમાં ઉતારવું પણ પડે છે। એક રાજાએ બોલી શકે તેવું પક્ષી પકડ્યું હતું અને એ પક્ષીએ રાજાને જ્ઞાનની 4 વાતો જણાવી હતી, પરંતુ રાજા તે વાતોને જીવનમાં ઉતારી શક્યો નહીં। પ્રાચીન સમયમાં એક રાજાનો દ્રાક્ષનો બગીચો હતો, તેમાં દ્રાક્ષના અનેક છોડ હતા। બગીચાની દેખરેખ કરનાર માળી રોજ દ્રાક્ષ તોડીને રાજા માટે લાવતો હતો, પણ એક દિવસ બગીચામાં એક પક્ષી આવ્યું હતું। તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું હતું। પક્ષી મીઠી દ્રાક્ષ ખાઈ લેતું અને ખાટી દ્રાક્ષ નીચે પાડી દેતું હતું। માળીએ પહેલા દિવસે તો ધ્યાન આપ્યું નહીં, પરંતુ બીજા દિવસે ફરી તે પક્ષી ત્યાં આવ્યું હતું અને તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું। તે પછી તે પક્ષી રોજ આવવા લાગ્યું હતું અને હવે તે માળી પરેશાન થઈ ગયો હતો। માળીએ પક્ષીને ભગાડવાની ખૂબ જ કોશિશ કરી હતી, પરંતુ તેને સફળતા મળી નહીં। છેલ્લે હારીને માળી રાજા પાસે પહોંચ્યો હતો અને રાજાને સંપૂર્ણ વાત જણાવી દીધી કે રાજાએ માળીને કહ્યું કે તેઓ જાતે જ તે પક્ષીને પકડશે। બીજા દિવસે રાજા દ્રાક્ષના છોડ પાછળ સંતાઈ ગયા હતા। રોજની જેમ પક્ષી જેવું ત્યાં આવ્યું અને રાજાએ તેને પકડી લીધું હતું। પક્ષીએ રાજાના હાથમાંથી મુક્ત થવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ તેને સફળતા મળી નહીં। પક્ષીએ રાજાને કહ્યું કે જો તમે મને છોડી દેશો તો હું તમને જ્ઞાનની 4 વાતો જણાવીશ। બોલતું પક્ષી જોઈને રાજા આશ્ચર્ય પામ્યા હતા। તેમણે કહ્યું કે પહેલા 4 વાતો જણાવો, તે પછી હું વિચારી લઈશ। પક્ષીએ પહેલી વાત જણાવી કે હાથમાં આવેલા દુશ્મનને ક્યારેય છોડવો જોઈએ નહીં। બીજી વાત એ જણાવી કે ક્યારેય કોઈ અશક્ય વાત ઉપર વિશ્વાસ કરવો નહીં, અને ત્રીજી વાત એ જણાવી કે વીતેલી વાતો ઉપર પછતાવો કરવો નહીં। અને 3 વાતો કહ્યા પછી પક્ષીએ રાજાને કહ્યું કે હું તમારા હાથમાં ફસાઈ ગયું છું, કૃપા કરીને તમારી પકડ થોડી ઢીલી કરી દો। રાજાએ જેવી પકડ ઢીલી કરી, પક્ષી તક મળતા તરત જ ઉડીને ઝાડ ઉપર જઈને બેસી ગયું। આ જોઈને રાજા પોતે ઠગાઈ ગયા હતા તેવું અનુભવ કરવા લાગ્યા કે પક્ષીએ કહ્યું કે રાજન, ચોથી વાત એ છે કે સારી વાતો સાંભળવાથી કોઈ લાભ મળતો નથી, સારી વાતોને જીવનમાં ઉતારવી પણ પડે છે। મેં તમને જે વાત જણાવી હતી તે તમે જીવનમાં ઉતારી જ નહીં, અને તમે મને એટલે દુશ્મનને છોડી દીધા હતા, મારી આ અશક્ય વાતો ઉપર વિશ્વાસ કર્યો અને મને છોડીને પસ્તાઈ પણ રહ્યા છો। રાજાને પક્ષીની વાતની સમજાઈ ગઈ અને તેણે સંકલ્પ લીધો કે હવે તે આ વાતોને જીવનમાં ઉતારશે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધા મિત્રોને।